મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 7:30 અને આપણે આજ દરવાનું છે દરણું। જો આ છેલ્લા કોઠીમાં થોડા કેટલા ઘઉં છે દરવાના છે। એક કોઠી જે ભરી છે, એક ખાલી થઈ ગઈ। આ ઘંટી નહીં ને આજે આપણે કાઢી છે આ ઘંટી, તો આ ઘંટીમાં મણેક દરવાનું છે અને દરતા દરતા જો આ ઘરની સફાઈ આપણે કરવાની સ્ટોર રૂમની। અને જો ધૂપ પણ નીકળી ગઈ છે અને મુકુંદના પપ્પા જાય છે વાડી, જે આપણે એક કોઠી ખાલી થઈ ગઈ, સાફ કરીને તપવી લેશું। હજી એક ભરી છે। તો અહીંયા કંઈક પ્રિપરેશન હાલે છે, આજે કંઈક હશે પોસ્ટર પ્રેઝન્ટેશન જેવું, બધાએ છે પોસ્ટર બનાવ્યા છે, ઇમેજીસ ને એવું લગાવે છે। અત્યારે તો વર્કિંગ હાલે છે, પછી સ્ટાર્ટ કરશે એ લોકો થોડાક ટાઈમ પછી। અને અહીંયા છે રંગોળી ડ્રો કરવામાં આવી છે, પણ રંગોળી જોઈને તો એવું લાગે છે કે આ ફાર્મસી ડિપાર્ટમેન્ટનું હશે કંઈક। કોલેજ આવી ગયા છે ડિવાઇન વાળા, જો કેટલું મસ્ત સરસ જોરદાર એકદમ કલેક્શન છે એમનું। રિંગ પણ કેટલી સરસ છે, ગર્લ્સ માટે અવેલેબલ છે, બોયઝ માટે અવેલેબલ છે। પછી જો બોયઝને કોઈને ચેન લેવા હોય તો ચેન છે અહીંયા, અને કડા પણ છે, બ્રેસલેટ જો કોઈને લેવા હોય તો। રિંગ્સનું કલેક્શન મને તો બહુ જોરદાર લાગ્યું, બહુ જ સરસ છે। અને જો કોઈને પેન્ડલ સેટ લેવા હોય તો પેન્ડલ સેટ પણ અહીંયા અવેલેબલ છે, ગર્લ્સ માટે પણ છે, બોયઝ માટે પણ છે, અને ઇયરિંગ્સ પણ છે અહીંયા। જો અહીંયા બધા શોપિંગ કરે છે, જોવે છે, જો કોઈને લેવું હોય ને તો। પહેલા તો શોપિંગ કરી લીધી છે, આપને તો બહુ ન ગઈ હોય। જો પેમેન્ટ થવા મળ્યું, 560 રૂપિયા થયા, બહુ સારું કહેવાય। જો સરસ શોપિંગ થઈ ગઈ છે 560 રૂપિયાની અંદર। અહીંયા બતાવે છે આ બધા સ્ટુડન્ટ છે એ પરચેસ કરે છે। આ છે એલેક્સર, એ લોકો છે તમને પરફ્યુમ બનાવી દે, તમારે મીન્સ કે સ્મેલ આપવાની કે કેવો તમારે બનાવવો છે, આ બધા એના ટૂલ્સ છે। આ ટૂલ્સ થ્રુ એ લોકો બનાવી આપે, જે સ્મેલ તમારે જોતી હોય, કોઈ પણ સ્મેલ આપી, તમે માટીની સ્મેલ આપો તો એ રિલેટેડ એ બનાવી આપે। અહીંયા જો આ બધા છે પરચેસ કરે છે કે જ્યાં એલેક્સર જે મેં તમને બોર્ડ બતાવ્યો હતો, જો કોઈને લેવો હોય તો જુનાગઢની અંદર અવેલેબલ છે। આજે આપણે આવી ગયા હતા બારે ઘૂઘરા ખાવા માટે, કારણ કે અહીંના ઘૂઘરા છે આપણે બહુ ભાવે, એટલા માટે। શું નામ છે? નામ વયું ગયું છે, વિકીભાઈ। ગૌતમભાઈએ લઈ લીધા અને કુંજલે અહીંયા બેસીને ખાવા મળી, કારણ કે આજે તો અમને કોલેજ છે 8 વાગ્યા સુધી રોકવાના છે, કંઈક ખાવું તો જોશે। આ જો હર્ષિતા મેડમ ખુદ જે લોગ ઉતારે છે એ અત્યારે હેર સ્ટ્રેટ કરાવે છે તૈયાર થવા માટે। આ સાંજની નવરાત્રી અને એના મિત્ર એના શું કહેવાય હર્ષિતા મેડમના પરમ મિત્ર, પરમ મિત્ર પૂજા મેડમ બધાને મેકઅપ કરી દેશે આજે। બધા પાસે 500,000 કેટલા લેવાના? જો વીટી નીકળી જવા દે, એક વ્યક્તિના 5,000 હજી ટાઈમે ઊભું થવું હોય, એટલે પછી તમારે જો હજી મેડમ હજી ટાઈમ હે, હજી મેડમ ટાઈમ હે ઊભું થવું હોય તો। વીટી નીકળી જાય ને, વીટી ના નીકળી જાય। મારું 960 નું ચારસો પાછા કર્યા ને, બૂટ નથી માર્યા અમે। તો હવે સવારના 11 વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ ટીઆરપી ગોપાલ માટે। જો કુંજભાઈ આવી ગયા અને જીત, અને અમે જીતભાઈ ફૂલ મોહમાં અમે જાય છીએ હવે ટીઆરપી પહેલી। જો અમે ટીઆરપી ની અંદર આવી ગયા છીએ। જો આ ટીઆરપી છે, હવે ઉપર જવાનું છે, અને હવે બીજા ફ્રેન્ડ્સ પણ આવેલા છે જીતના, એની એ પણ સાથે જવાના છે। પંખો પાક્યા પવન નહીં આવતો, ખાલી સોના છે, ત્યાં ક્યાંય આવવા ન આવે। જો આ એના ફ્રેન્ડ છે, પણ બ્લાસ્ટ
અત્યારે ચાલુ થઈ ગયું છે બોલિંગ કરવાનું. એ કુંજ ફેંકે છે બોલિંગ. અહીંયા બધાની વારી આવે છે, લેતા જાય છે. હવે છેલ્લે સ્કોર બોર્ડમાં જોઈએ કે આપણે કેનો વારો આવે છે. મારા તો 5 પોઈન્ટ જીતને ફૂલ ભાવે છે. જીતને ફૂલ ભાવે છે એટલે વાંધો નથી. બધા ઉડાવ્યા હો બાકી. બોલ લેવાનું ગમે છે. चल भाई. ढोल बजा रहा ढोल. ढोल. ગટરમાં જ નાખશે હમણાં. ગટરમાં જ આવે જો. એક ગયો જો કાલી જુબાન. ખબર જ હોય આનો ન્યા જ જવાનો હોય. હું ગટરમાં દડા નાખીને કહેવાતો તો આવે જાય. હવે ભાઈ હવે હું કરું નસીબ સાચી તો બધું થાય. હમણાં જીતભાઈ નો જો આપણે એનો જોરદાર જવાનો હોય દડો. એક હોય તો હવે આજે 2 બોટલ આવી છે. એક વહીથી તો 2 બોલ નાખ્યા તો 1 બોલ અહીંયા જ અટકાઈ ગયો છે. બાકીના બીજા બધા અહીંયા ચોટી ગયા છે. 1 બોલ અહીંયા અટકાઈ ગયો. ફેંકતા હતા ને બોલિંગ કરતા હતા ને તો ઊભા ઓટોમેટિક પડી જાય છે. હવે આવો બગ આવી ગયો એમનો. ઓલાનામાં એવું થયું, આમાં એવું થયું, ઓટોમેટિક પડી જાય છે. આપણે બોલિંગ જ નહીં કરવાની, ઓટોમેટિક પડી જાય. અત્યારે પૂરું થઈ ગયું. હવે જાય છે પાછા બહાર નીકળ્યા. બીજી ગેમ રમવી હોય તો જોઈએ, બાકી અત્યારે હવે પૂરું થઈ ગયું. હવે બાય બાય કહી દે. અત્યારે બોલિંગ થઈ ગઈ છે. અત્યારે આવી ગયા છીએ ફન ઝોન, એટલે કે TRP મોલ છે. આની અંદર જો આ બધી ગેમ્સ છે. હવે અહીંથી એન્ટર થવાનું છે. અંદર આવ્યા છે અને આની અંદર હજી બોનસ હતું. કાર્ડમાં પૈસા વધ્યા હતા. કુંજભાઈ અહીંયા ટીકો મારવા માંગે છે તો મારી દઈએ આપણે એને ટીકો એકવાર. જો ભાઈ નીચે ખેંચી દીધું હે. હા કેટલા આવ્યા આમાં? 7209. રાઉન્ડ 2 સેકન્ડ રાઉન્ડ છે. હાલો હવે જોઈએ. હવે હા હાથમાં લાગી ગયું. લિફ્ટ આવી ગઈ છે. હવે જઈએ નીચે. અત્યારે અહીંથી એક્ઝિટ થઈ ગયા છે. હવે અહીંયા બધી મોંઘા હેવી બ્રાન્ચ છે. વિડ્રો, પુમા, અમેરિકન ટુરિસ્ટર ને ગ્રેન્ડ ફ્રાઈડ, સફારી ક્લોથ્સ ને એવી બધી છે. અને જો બાકી તો સારો છે. જો હવે ગાડી પણ છે, ગાડીમાં ફેરવે છે. TRP ની અંદર VIP લોકો માટેની છે. બાકી તો આમાં શું કરવા દે. આ જે ઓલો સળગ્યો હતો ને એ આજ વાળો હતો. TRP
આજે આમાં જ આગ લાગી હતી તે હળગ્યો હતો. ત્યારે પાછો રિનોવેટ થઈ ગયો પાછો. અમે અહીંયા હતા ઉપર આ વાળા માળે હતા અને અત્યારે નીચે આ ઉપર છે ત્યાં હતા. ત્યાં ગેમ રમતા હતા અને બીજી બી ગેમ તો નથી ત્યાં ટ્રાય કર્યું અને ત્યાં અવાજ વાગતો હોય સાઉન્ડ એટલો હતો ને આમ થોડું નાઇટ વિઝન હતું એટલે વિડીયો ફ્રેમ સરખી નહોતા આવતી એટલે બહુ ઓછી લીધી હતી આટલી બધી મેં લીધી હતી. અને હવે જશું ક્યાંક નાસ્તા પાણી માટે જવું જોશે. અને હવે આઈફોન 17 નવો આવ્યો છે તો જોઈ આવી કેવો છે એટલે એ જોવા જઈએ છીએ. હવે આઈફોન 17 જોઈએ ચેક કરીએ કેવો છે. જો અમે બહાર આવી ગયા છીએ જોયું આઈફોન 17 પણ એનો કેમેરો હતો ને હાવ બકવાસ છે. હાવ એટલે હાવ હાલતો જ નહોતો, બ્લેન્ક થતો હતો કેમેરો. આખો કેમેરો બ્લેન્ક થતો હતો એટલે વિડીયો ના ઉતારવા દીધો. બાકી વિડીયો ઉતારો એટલે જ નહોતા ઉતારવા દીધા કારણ કે એને એનો લાઇટમાં કેમેરામાં આમ બ્લેન્ક આવતી હતી. લાઇટમાં ગમે કેમેરો હોય ને બ્લેન્ક થઈ જ જાય એટલે એટલું બધું ન થાય. આમાં બહુ વધારે જ થતી હતી. આ પિક્સલની અંદર જ્યારે મારે અપડેટ આવ્યું ને ત્યારે એની અંદર બ્લેન્ક થતો પણ અપડેટની અંદર પાછું નેક્સ્ટ અપડેટ આવ્યું ને એમાં સોલ્વ થઈ ગઈ પ્રોબ્લેમ. મારે હવે નથી આવતું એ રીતનું બ્લેન્ક. નાઇટ વિઝનની અંદર બ્લેન્ક આવે એવી રીતના પટ્ટા પટ્ટા પડે એવી રીતનું હોય એવું થતું હતું એમાં કેમેરાની અંદર. આટલો મોંઘો ફોન લઈ હવે 2 લાખની અંદરનો ફોન લઈ હવે જેટલાનો હોય એટલાનો અને એની અંદર આવા બ્લેન્ક આવે તો એ ફોન હાવ ફેલ કહેવાય, કામનો ના કહેવાય. જો આ છે ને અહીંયા ગરબીનું આયોજન થાય છે. આ અમદાવાદની મોટામાં મોટી ગરબી છે અહીંયા. ડૂબ જો એસી વાળો ડૂબ છે આખો મોટો. અમારી એક્ઝેક્ટ પીજી ની પાછળ જ થાય, કોલેજ ની પાછળ આમ કહેવાય તો નોરતા નગરી. જો કીર્તિદાન ગઢવી આ ભૂલાઈ ગયું તો કીર્તિદાન ગઢવી છે. 7 દિવસ કીર્તિદાન ગઢવી. ભાવે એટલો છે ને આખા લાગટ આખા રોડ ઉપર બોર્ડ છે. આખા લાગટ બોર્ડ એડવર્ટાઈઝ નો કેવડા બોર્ડ છે. કીર્તિદાન ગઢવી જ્યાં જોવો ત્યાં મારા કીર્તિદાન ગઢવી જ દેખાય. LJ યુનિવર્સિટી બાય બાય. રેડી થઈ ગયા છે અને આ બધા લોકો હોસ્ટેલ સાઈડ થી રેડી થઈને આવી ગયા છે. ગૌતમભાઈ ને આ બધા રેડી થઈ ગયા છે. ફોન ઉપર વાતો હાલે. બસો ભરાઈને જાય છે અહીંથી ટ્રેડિશનલ વિયર માં બધા. આપણે આવી ગયા છે વાડી ની અંદર. સ્ટુડન્ટ્સ પણ અહીંયા બધા આવી ગયા છે. હાલો છોકરીઓ બોલો હેલો અહીંયા ફોટો પાડવાનો દે. ફોટા ક્યાં પાડવા કઈ વિઝા આવ્યો ફોટો તમે મૂકો ને ફોટો પાડી. જોજી ના એ બધે સેલ્ફી પોઈન્ટ કેવા મસ્ત ફોટા આવે. હા અંદર હું તડકા ફોટા પાડી. એ તો અહીંયા આવીને ઉભા રહી ગયા. હાય હા બસ તો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા ફોટોશૂટ થાય છે. જો અહીંયા સિટિંગ એરિયા છે. આવી ગયા આપણે અંદર. બધા સરસ લાગે છે આજે આમ. અડધી કલાક 2 મિનિટ નહીં રે ઓગળી જાય ફટાફટ મેકઅપ. ગેટ છે ઓપન કરી દેવામાં આવ્યો છે. હવે બધા એના રજીસ્ટ્રેશન કરવામાં આવશે. નામ નંબર અને એક પાસ છે આપવામાં આવશે. હવે બધા આવા માંડ્યા છે. આ સાઈડ હજી ખાલી છે. આ સાઈડ ઓપન કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન ટેબલ છે ત્યાં રજીસ્ટ્રેશન કરશે. અમે બધા અહીંયા સોફે છે બેઠા છે. અને આ બધા અહીંયા ક્યાં આવ્યા?
આપણું વેલકમ કરવા આવ્યા. આપણું વેલકમ કરે છે બધા, આપણે એનો કરીએ. આ ડિસિપ્લિન કમિટી જો આખી ઊભી થઈ ગઈ છે, હવે જાહે. વાંધો ને, હાલો ડિસિપ્લિન કમિટી બધા. ડિસિપ્લિનમાં છો ને હા તો હાલો જાય. અમે બે જ છીએ, હાલો. એને કહેવાનું હાલો અમારે જાય. બે- પણ સર હજી ક્યાં ચાલુ કરી દીધું છે? હા ચાલુ કરે પછી અમારે કોઈ અત્યારે કોણ રમે આ પણ કોણ બોલે એટલું બધું એમ નહીં સર, હું તમને એમ કહું પછી ક્યાં રમવાનું ચાલુ કરી દીધું? હાલો હવે રમે જાય. પછી કોઈને ઊભા ન જો રહેવાય. ડિસિપ્લિન રમે કમિટી વાળા પછી જો મિક્સર જેવા કોઈ ઊભા થઈ ઊભા ન ગયા. રમવાનું ચાલુ થાય ને પછી કોઈ ઊભું ન રહેવું જોઈએ, એ અમારે જોવાનું છે. કા મિક્સર? રમે પછી કેજો. આપણે ત્યાં બેસવા આવ્યા કારણ કે તડકો લાગે એમ છે. અમને તડકો લાગી રહ્યો છે ફૂલે ફૂલ. હા. પણ અત્યારે તો છાંયે બેઠા છીએ, પણ અમને તડકે જવાનું મન નથી થતું. એ થઈ થઈને આવી ગયા છે બધા. બસ હજી વાર છે, એ વાર છે. કેમ છે? હા આમ આડા જઈ મારા તઈ હું ચોકેડી ફૂદડી તઈ હું હજી વાર છે એમ કહું છું. હજી રજીસ્ટ્રેશન કરાવ્યા તમારું નામ? 5 જ મિનિટની વાર છે. જો હમણાં રજીસ્ટ્રેશન કરાવ્યા તમારું નામ, હું એમ કહું છું. થઈ ગયું. થઈ ગયું? ક્યાં પાસ ક્યાં? એવું સાચવવાની જવાબદારી ન હોય મારી પાસે. એવું છે રમવાનું. જો સ્ટાર્ટિંગ થઈ ગયું છે. હા હા બાય બાય. સ્ટાર્ટ થઈ ગયું છે હવે. આ એક ગેસ માટે બેસવા માટેની વ્યવસ્થા છે. સરસ લાગે છે, બહુ જ સરસ લાગે છે. સરસ વેલ ડ્રેસ પહેરીને આવ્યા છે. વાકે છે વેર આર યુ, પણ સ્ટુડન્ટ અહીંયા બધા ઊભા છે છાયા જોઈને, કારણ કે બધે ગ્રાઉન્ડ ની અંદર ફૂલ તડકો છે, એટલા માટે સ્ટુડન્ટ બધા છાયા થઈને આવી ગયા છે. નો ઓકે સો આપણે શરૂ કરીશું ગરબાનો પહેલો રાઉન્ડ, પણ એ પહેલા એક સરસ મજાની અહીંયાથી તમારા માટે રજૂ કરવા જઈ રહ્યા છે. આઈ વિલ રિક્વેસ્ટ યુ ઓલ ટુ પ્લીઝ સપોર્ટ અસ. અહીંયા
કેન્ટીન એરિયા છે, જે લોકોને નાસ્તો કરવો હોય એમને અહીંયા આવી દાદા આવી ગયા છે હવે આપણી ક્યાં હે દાદા? દાદા આમ જો જાય આપણા દાદા અરે રે દાદા એવા હવે પૂરું. ઓય રાસ નથી લેવાના ક્યારે પણ કે ભૂખ લાગી ગઈ? એક રાઉન્ડ લીધો તા, પાણીપુરી ખાવી છે કે છે ખબર ને અહીંયા ક્યાંક હશે જો. તમને મળી જાય તમને કહેતો હા. થઈ ડિસિપ્લિન કમિટીમાં પણ આ બધાના ફોન સાચવવાનું કામ કરવાનું આપણે બધા. ઈ બધા શાંતિથી રાસ લે, આપણે એના ફોન સાચવવાનું. બ્રેક પડ્યો છે, ફેકલ્ટી મેમ્બર બધા અહીંયા બેઠા છે અને જે કઈ ગેસ્ટ છે એ લોકો આ સાઈડ બેઠા છે. મીન્સ કે બધાને બેસવાનો છે, સિટિંગ એરિયા છે આ સાઈડ. જે લોકોને બેસવું હોય અમે બધા પણ અહીંયા બેઠા છીએ. આ સાઈડ છે અત્યારે સ્ટુડન્ટ્સને બ્રેક આપવામાં આવ્યો છે, તો બધા નાસ્તો કરવા જશે, પાણી ને એવું બધું. પાર્કિંગ એરિયા છે, અહીંયા 4 વ્હીલર અને ગાડી પાર્ક થઈ ગઈ છે. ભૂખ લાગી હતી, નાસ્તો કરવો તો અમે આવી ગયા છે અહીંયા સેફ્રોન ધ ટેસ્ટ ઓફ સાઉથ ની અંદર પીઝા છે અને બોમ્બ હબ છે. પૂછવા આવ્યા છે અત્યારે કે સ્ટાર્ટ ક્યારે થાય છે. આ સાઈડ ગેટ છે, આઈ લાવે છે, અમે બધા જાય છે પૂછવા. આ સાઈડ થી ઓપન ગેટ છે. ક્યારે સ્ટાર્ટ થશે?
हाँ साउथ इंडियन से स्टार्ट ही है ओके बुला लेते हैं तो बोला वो स्टार्ट ही है ओके देखे का मस्त व्यू आ रहा है सरस एकदम ઓથેન્ટિકેટ છે આવી ગયા છે અહીંયા સેફ્રોન હોટલની અંદર લંચ કરવા માટે અને જો વિઘ્નેશભાઈ મિક્સર હાય કરી દો થોડું મેન્યુ આવી ગયું ચિંતનભાઈ તમે પૈસા આપવાના મેન્યુ પ્રીમિયમનેસ ફીલ આવી ગયો ને હા જોવે છે સમય ગયો તો આવી ગયો તો પણ બધાય કામ શું કરે છે ખબર છે સ્નેપ લેવાનું કારણ કે બહુ મોટો ઢોસો અમે મગાવી લીધો હતો Now it's time to announce well played boy of the evening. એટલે કહીએ ને કે king of the evening. જોરદાર તાલિયા થઈ જાય please for all the winners to evening. નોબલ વાળા બધા બહાર નીકળ્યા તો જો આગળની સાઈડ કેટલો ટ્રાફિક થઈ ગયો છે બધે ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક